જેને પોતાની અનંત શક્તિઓથી, અનંત સિદ્ધિઓથી જગત કલ્યાણના કાર્યમાં અસીમ નિમિત્ત બની અનેક જીવોના જ્ઞાન પ્રદીપ પ્રગટાવી આપ્યા છે, જેમની પરમ કૃપાથી આ મહાત્માઓ સંપૂજ્ય દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન પામ્યા છે અને એમને નિજ સ્વરૂપનું ભાન થયું છે. તેવા જ્ઞાનાવતાર, કરુણાવતાર, તેવા કૃપા અવતાર પરમ પૂજ્ય કનુ દાદાજીની 6ઠ્ઠી પુણ્યતિથિના કલ્યાણક પ્રસંગે ઉપસ્થિત સર્વે ક્ષેત્રોના સંઘપતિશ્રીઓ, વડીલ મહાત્માઓ, મુમુક્ષો, અમેરિકાથી આપણી વચ્ચે ઉપસ્થિત વસંત કાકા, ભૂલીબેન, વિજય કાકા, શૈલેષ કાકા, ઉપસ્થિત સર્વેનું નિમંત્રક શ્રી હનુમંતરાજજી ગુલેચા પરિવાર અમદાવાદ, પારસમલજી જૈન પરિવાર મુંબઈ વડોદરા તથા પ્રેમીલાબેન મહેન્દ્રભાઈ પડાયા પરિવાર મુંબઈ તરફથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. પરમ પૂજ્ય કનુ દાદાજીની પુણ્યતિથિ, જેને આપણે જે પર્વને આપણે નામ આપ્યું છે કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ. કૃતજ્ઞતા અભિવ્યક્તિ એટલે હૃદયમાંથી પ્રગટ થતો એવો ભાવ કે જેમાં પરમ પૂજ્ય કનુ દાદાજીની કૃપાને આપણે શત શત નમન વંદન કરીએ. સદગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા એ સામાન્ય આભાર દર્શન કરતાં ઘણી ઊંડી છે, કારણ કે સદગુરુનો ઉપકાર માત્ર વ્યવહારિક નથી, તે આત્મિક અને અસ્તિત્વની ચરમસીમાને સ્પર્શતો હોય છે. ગઈકાલે રોહિતભાઈ સાહેબે આપણને વાત કરી હતી કે આ કૃતજ્ઞતાનો બદલો ચૂકવવો શક્ય નથી, પરંતુ સદગુરુના ગુણોનું સ્મરણ કરી તે માર્ગે ચાલવાનો ભાવ સંકલ્પ કરીને આ કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વને આપણે સાચા અર્થમાં યથાર્થ બનાવી શકીએ. તો હવે આ પર્વની શરૂઆત મંગલાચરણથી અને દેવોને આહ્વાન સાથે કરીએ. જયમીનભાઈ આપણને મંગલાચરણ અને ત્યારબાદ અંધારા કોટી વર્ષના ગવડાવશે અને આપણે શાસન દેવદેવીઓની આ ક્ષેત્ર ઉપર કૃપા અને એમની આગતા સ્વાગતાના ભાવ સાથે આ બંને પદને ઝીલીશું. જયમીનભાઈ, મંગલાચરણ અને દેવોને આહ્વાન. निज स्वभाव से सद्गुरु निज स्वभाव से सद्गुरु गुरु लघु सर्वज्ञ सूक्ष्मतमा सिद्ध परम गुरु सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य सत्यम निश्चय कोटि देवगण तेत्रिस कोटि देवगण विश्वहितार्थे स्वागतम् विश्वहितार्थे स्वागतम् जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय द्यो सिद्ध स्वरूपी मूर्तमोक्ष सिद्ध स्वरूपी
સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ હો નિશ્ચય में अभिवृद्धि दो નિશ્ચય में અભિવૃદ્ધિ દો निश्चय में अभिवृद्धि दो નિશ્ચય में અભિવૃદ્ધિ દો जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ દેવોને આહવાન બધા સાથે બોલીશું. ત્રિસકોટિ દેવી દેવતા શાંતિ કાજે આવજો સામાયિક શુદ્ધ બ્રહ્માંડ પણ ભડકે બળે પાતાળી જન કરુણા ભર્યા જડ શીતળ ચંદ કારશે ભગવાનની જળ શીતળ થઈ હારશે ચરમ ચોવીસી સામતી જય સચ્ચિદાનંદ
જ્ઞાની જય સચ્ચિદાનંદ જ્ઞાની જય સચ્ચિદાનંદ. 33 કોટી દેવગણોની સૂક્ષ્મ હાજરીમાં આપણા જગત કલ્યાણના યજ્ઞની ભાવનાને આપણે સૌ અભિવૃદ્ધ કરીએ. કનુદાદાજીએ પોતાના સત્સંગમાં સત્સાધનોનું ખૂબ જ મહત્વ અંકિત કર્યું છે. તેઓ શ્રી કહે છે કે આ સત્સાધનો એ માનવને માનવતા સહિત જીવીએ એ રીતે પ્રાપ્ત થયા છે. સંપૂજ્ય દાદા ભગવાનના વચન બળથી સંસ્કારિત થયેલા આ સત્સાધન આ ઘોર કળિયુગમાં રામ અને મહાવીરનું જીવન જીવી શકીએ એ પ્રમાણેના છે. તો આવા આર્ય સંસ્કારવાળા માનવ જીવનના પરમ નિમિત્ત એવા સત્સાધનની ભાવના માટે આપતા પુત્ર શ્રી રોહિતભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને સત્સાધનની ભાવના આત્મસાત કરાવે. રોહિતભાઈ સાહેબ. જય સચ્ચિદાનંદ. આપણે બધા આંખો બંધ કરી અને એક થોડો ઉપયોગ ગોઠવી લઈએ 5-10 સેકન્ડ અને પછી આપણે સત્સાધન ચાલુ કરીએ. જય સચ્ચિદાનંદ. 5 વખત ત્રિમંત્ર જોડે બોલીશું. નમો વીતરાગાય, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચનમુકારો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ
પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સવ સાહુણમ. એસો પંચનમુકારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. નમસ્કાર વિધિ. એક એક વખત નમસ્કાર આપણે બધા જોડે બોલીશું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પંચ પરમેષ્ઠી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. 24 તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. શ્રી કૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના ભાવિ તીર્થંકર સાહેબોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દાદા ભગવાનના સર્વે કલ્યાણમૂર્તિ સંકિતધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપ એ ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગતને ભગવત સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ શુદ્ધાત્મા સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રિયલ સ્વરૂપ એ તત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તત્વ જ્ઞાન દર્શન એ જ કેવળ જ્ઞાન દર્શન છે, જેથી આખા જગતને કેવળ જ્ઞાને કરીને દર્શન કરું છું. જય સચ્ચિદાનંદ. 9 કલમોની ભાવના જોડે બોલીશું.
હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારે પણ ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે પણ કઠોર ભાષા, તંતિલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતિલી ભાષા બોલે તો મને મૃદુ રુજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધી કિંચિત માત્ર પણ વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનોય કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. 9 કલમો પછીની ભાવના જોડે બોલીશું. હે વિતરાગ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન, અમો સૌ મહાત્માઓ પ્રાપ્ત મન, વચન, કાયાથી ક્યારે પણ કોઈના પણ માટે અભક્તિ, અહિત કે અકલ્યાણનું નિમિત્ત ના જ બનીએ કે તેમ થવામાં અનુમોદન કે સમર્થન ના જ આપીએ તેવી શક્તિ, ભક્તિ, વિનય અને પ્રજ્ઞા આપવા કૃપા કરશોજી. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના જોડે બોલીશું.
હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.